આપણે ભાઈ દશામાની સહેલી પહેલી હવે આરતી કરી લઈ એટલે કામ ઓલા ભાઈ અંદર ઠેઠ ગયા છે પધરાવા. હા જા હવે જા. તો ભાઈ ફાઇનલી તો ભાઈ દશામાની આપણે મૂર્તિ ભાઈ જવા દીધી છે દરિયા દેવમાં ને ભાઈ બધા ભાઈ હવે પધરાવી નાખી છે અમે ને હવે જઈએ છીએ. તો આ છે ભાઈ આપણા દશામાં ને હવે અહીંથી આપણે ઘરેથી અલવિદા કહી દેવાના છે. તમે પણ કેમ છો બધા? સીતારામ, રામ રામ. ફરી એકવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ત્યારે સવારના વાગી જશે 8. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે, વરસાદ આવે એવું ને ભાઈ આપણે ભાઈ દશામાના ભાઈ 10 દિવસ પૂરા થઈ ગયા છે. તો ભાઈ આપણે દશામાને ભાઈ હવે વિદાય કરવાની છે. અમારા બાજુના જ ગામમાં દરિયો છે તો ભાઈ આપણે ફટાફટ ત્યાં જઈએ, દશામાને અલવિદા કહી દઈએ. છે ભાઈ છેલ્લો દિવસ હતો આજ. ભાઈ દશામાં આપણે બાજુના ગામમાં જવાનું છે દરિયામાં પધરાવવા. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. તો આગળ ભાઈ બધું કાર્યવાહી થઈ જાય, પૂજાપાઠ થઈ જાય એટલે ભાઈ જઈએ આપણે સીધા દરિયે દશામાની મૂર્તિ લઈને. બાજુના ગામમાં જ છે તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. ચેનલમાં પહેલી વખત હોય તો જરાક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જઈએ છીએ હવે બાજુના ગામમાં, આપણી બધી તૈયારી થઈ જાય. તમને પણ દશામાની મૂર્તિ બતાવું તો તમે પણ પહેલાં દર્શન કરી લો. ચાલો હવે જઈએ સીધા દરિયે. તો આ છે ભાઈ આપણા દશામાં ને હવે અહીંથી આપણે ઘરેથી અલવિદા કહી દેવાના છે. તમે પણ દર્શન કરી લો, ન કર્યા હોય તો. આ છે છેલ્લો દિવસ. તો જઈએ છીએ ભાઈ હવે સીધા આપણે દરિયે. ભાઈબંધ ગામમાંથી આવે છે એને લેવા આવ્યો, પણ એ જો મોબાઈલ ઘુમડતો આવેલો આવે છે. તો ભાઈ આ બધું હવે દશામાને ભાઈ બધું લઈ લીધું છે ને આપણે તાહડામાં બેહાડી દીધા છે. બાકી બાજુ બધું ખાલી કરી નાખ્યું છે. હવે બસ થોડીક જ વારમાં ભાઈ આપણે જવાનું છે બાજુના ગામમાં દરિયે દશામાને અલવિદા કહેવા. થઈ ગયા છે ભાઈ દશામાં રેડી હવે જવા માટે. પહેલાં દર્શન કરી લો તમે દશામાના. 10 દિવસ કેમ વીએ જાય ખબર ન પડી. એટલે આપણે દશામાને લઈને રેડી થઈ ગયા છીએ. અમારે એકની 2 ગાડી આવે છે, એક આ બાજુ છે એક આ બાજુ છે. ટોટલ 3 ગાડી છે ને આપણે જો ભાઈ દશામાન બેહાડી દીધા છે ગાડીમાં. તો ભાઈ હવે જઈએ છીએ સીધા પટવા. ભાઈ આપણે ઘરેથી નીકળી ગયા છીએ દશામાને લઈને. હવે જઈએ છીએ સીધા પટવા. અમારી 2 ગાડી પાછળ આગળ વહી ગઈ ને હવે અમે જઈએ છીએ પટવા દશામાને લઈને. તમે કન્ટિન્યુ બધા વિડીયોમાં બના રહેજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે પટવા અને મૂર્તિ ભાઈ આપણે લઈ લીધી છે હાથમાં. જાય છે 2 જણા 3 જણાને પધરાવવાની છે ને અત્યારે ફૂલે ફૂલ ભાઈ ટ્રાફિક છે. આવું અમારે જઈશું ભાઈ જે બી બ્લોગર 2 જણ પાછળ. આ ભાઈ પહોંચી ગયા છે ભાઈ આપણે પટવાના દરિયે ને આ ભાઈ ટ્રાફિક જોવો તમે ખાલી. અત્યારે ફૂલે ફૂલ પબ્લિક બધા ભાઈ દશામાની મૂર્તિ પધરાવવા આવ્યા છે ને દેખાય ક્યાં સુધી ફૂલે ફૂલ પબ્લિક છે અત્યારે. ને આપણે પણ પહોંચી ગયા છીએ ભાઈ પટવા ને અમારા ગામમાંથી આવવાવાળા જો ભાઈ કા અમારે 2 દશામાની મૂર્તિ 2 પાછળ આગળ આવે ને આપણે આગળ પૂજા પાઠ કરીએ પછી આપણે કરી પધરાવવાનું શરૂ. ને આ ભાઈ તમને પબ્લિક દેખાય ક્યાં સુધી. ભાઈ અહીંયા ભાઈ પૂજા કાર્યક્રમ થઈ ગયો છે બધો. ફૂલ પબ્લિક છે ભાઈ અત્યારે ને બધા આવ્યા છે ભાઈ દશામાની મૂર્તિ લઈ લઈને. પેલી બાજુ દેખાય ભાઈ ત્યાં ને ભાઈ દશામાં આવેલા છે ને આ બધા ભાઈ પબ્લિક છે. અને આ છે ભાઈ પટવાનો દરિયો ને આ બાજુ ભાઈ અમારી વિધિ હાલે છે દશામાની જે કરવાની હોય એ. પહોંચી ગયા ને પટવા ભાઈ જો આપણે દશામાની ભાઈ વિધિ કાર્યક્રમ ચાલુ છે. અહીંયા આગળ પધરાઈ દેવાનું છે ફાકા દેખાના દશામાને. અમારા 2 ભાઈબંધો આમ જ્યાં છે પાણા ગોતવા. પેલી બાજુ ભાઈ મોટા દશામાની મૂર્તિ આવેલી છે, તમને બતાવું આગળ. પબ્લિક ભાઈ અત્યારે ઘણું ખરું ખાલી થઈ ગયું છે. થોડું ઘણું બહુ બધા વહેલા આવીને પધરાવીને વૈયા ગયા છે. અમે પાછળ હતા. દરિયો ભાઈ અત્યારે ભરાવા થઈ ગયો છે. હા ભાઈ બધા આવ્યા છે ભાઈ દશામાની મૂર્તિ પધરાવવા. માતાજીની દશામાં આવ્યા છે. આ બાજુ ભાઈ રાસ ગરબા હાલે છે.
જો આવ્યો ને કેતો છો હું કે રેવા દે. આ બાજુ ભાઈ અમારે પૂંજા ચાલુ છે અને દરિયામાં પાણી પાછું અહીંયા આવી ગયું. આપણે ભાઈ દશામાની સહેલી પહેલી હવે આરતી કરી લઈ એટલે કામ પતી જાય. અને આસભાઈ સહેલો દી છે એટલે ભાઈ પટવામાં જો ભાઈ ફૂલે ફૂલ પબ્લિક બધા દશામાની મૂર્તિ પધરાવવા આવેલા છે. તમને દેખાય ક્યાં સુધી. ઓલી બાજુ ધૂળ નાલે છે, આ બાજુ દરિયો. મને ભાઈ આવવાવાળા મારા ભાઈબંધો ને આ બાજુ દશામાની આરતી હાલે છે. રાજુભાઈ ને બધા બેસી ગયા છે. પેલી બાજુ ભાઈ ધૂન રાસ હાલે છે ને ભાઈ બધા જો ભાઈ મૂર્તિ પધરાવે છે. આપણે મોડું થઈ ગયું છે. આપણે ભાઈ દશામાની આરતી બારતી થઈ ગયું છે. હવે શ્રીફળનું કામકાજ હાલે છે. દરિયો ભાઈ અત્યારે ભરાવા થઈ ગયો છે અને પબ્લિક ભાઈ હજી આવવાનું ચાલુ જ છે. ને મારા બે ભાઈબંધો આવેલા છે, અમારા રાજુભાઈ આવેલા છે. આ બાજુ વિધિ ચાલુ છે, ઓલી બાજુ ભાઈ રાસ ગરબા ચાલુ છે, અહીંયા અમારે પૂજાપાઠ ચાલુ છે. આપણે ભજન કીર્તન હાલે છે દશામાનું. મારા આ છે ને અમારે કાકી દશામાન મૂર્તિ પધરાવા આવ્યા હતા, એને પધરાવી દીધી. તમે મૂર્તિ પધરાવા આવ્યા હતા? મૂર્તિ પધરાવા આવ્યા હતા? ફોનમાં કરી જાય એવું લાગે. પધરાવી દીધી. હા ફાઇનલી ભાઈ આપણે દશામાનું પૂજા પાઠ બધું થઈ ગયું છે ને હવે ભાઈ દરિયામાં દશામાને જવા દીધા છે ને દશામાને ભાઈ જો ભાઈ પધરાવી દીધા છે. ભૂલચૂક માફ કરજો દશામાં. હા જા હવે જા. તો ભાઈ દશામાને કી ભૂલચૂક માફ કરજો ને આવતા વરે પાછા આવજો. ભાઈ દશામાં જો ભાઈ પધરાવી દીધા છે આપણે. आणखी તું વહી જાય ને હવે. ફાઇનલી તો ભાઈ દશામાની આપણે મૂર્તિ ભાઈ જવા દીધી છે દરિયા દેવમાં ને ભાઈ બધા ભાઈ હવે પધરાવી નાખી છે અમે ને હવે જઈએ છીએ ભાઈ આપણે. અમારા રાજુભાઈ ને બધા હજી પાછળથી આવે છે. આ બાજુ ભાઈ બધા પધરાવી દીધી ભાઈ દરિયામાં જવા દીધી છે. તો ભાઈ હવે અત્યારે દરિયો ફૂલે ફૂલ ભરાવામાં થઈ છે. કઈ દરિયો ભરાવો થયો છે ને ભાઈ વેલના મોજા ફૂલે ફૂલ આવે છે. આપણે દશામાની મૂર્તિ પધરાવી દીધી છે, બાકી બધા જો ભાઈ પધરાવે છે. ત્યારે ભાઈ વેળ ફૂલે ફૂલ આવે છે. પાણી જો ભાઈ અત્યારે ફૂલે ફૂલ ભરાવામાં છે. મારા સાથી મિત્રો બધા બહાર છે, બાકી બધા જો આમ પધરાવે છે અને જાય છે ભાઈ આપણે મૂર્તિ એમાં પટવામાં મોટી મૂર્તિ આવી ને દશામાની. તો અમારા ભાઈબંધો જે લઈને જાય છે બતાવી દઉં. ભાઈ જાય છે બધા પધરાવા દશામાને લઈને. મોટી બે મૂર્તિ આવી હતી, એમાં એક મૂર્તિ ભાઈ પધરાવા જાય છે. હવે ક્યાં ગામનો હોય આપણને ખબર નથી. ભાઈ પટવાનો દરિયો. એક મૂર્તિ ભાઈ આ ઓલી બાજુથી આવે છે, એક ભાઈ આ પધરાવા જાય છે. આ બાજુથી પધરાવા જાય છે. એક આમ ઓલા ભાઈ અંદર ઠેઠ ગયા છે પધરાવા.
આપણે જે મોટી મૂર્તિ હતી એ અમારા ભાઈબંધોએ ભાઈ પધરાવી દીધું. ઓલા આગળ જતા ત્યારે ભાઈ દરિયો ભાઈ ભરાવો થયો છે, પબ્લિક થતું જાય છે ખાલી. અમારા ભાઈબંધોને હવે નાઈ કારવીને હવે આપણે પણ જવું ઘરે. બે ભાઈબંધો આવ્યા હતા, એ ભાઈ એ મૂર્તિ પધરાવી પછીના એ દરિયામાં છે, હજી નાય છે. તો તમને બતાવું બે ક્યારના અંદર ગળેલા છે. જુઓ તો અમે નાય જાય છે ભાઈ આપણે ઘરે. દશામાની મૂર્તિ બધું પધરાવી દીધું છે દરિયામાં. આ બધું આ બાજુ ભાઈ બધાએ પધરાવી દીધી છે. આ બાજુ રીતે અમારો ભાઈ જે આવ્યા હતા એણે પણ પધરાવી દીધી. તો ભાઈ હવે જઈએ છીએ ઘર બાજુ. અને ઓલા ભાઈ હજી નાય જ છે, બહાર નથી નીકળતા. દરિયો જેવો તેવો ભાઈ ખાલી થઈ ગયો છે. તો ભાઈ હવે જઈએ છીએ સીધા ભાઈ આપણે ઘર બાજુ. ફાઇનલી ભાઈ આપણે દરિયાથી મૂર્તિ દશામાની પધરાવીને વી આવ્યા છીએ ઘરે. ગાડી કટી છે પાર્કિંગ. અમે આ ભાઈબંધ નાયો નહોતો, બાકી અમે બધા નાયા હતા. તો વિડીયો સારો લાગ્યો તો લાગશે, ત્યાં સુધી ફળી મળશે. બાય બાય.